નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં સીસી રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે માંગરોળ શહેરમાં શાહપુર રોડ ઉપર ફાયર સ્ટેશન બનાવવાનું કામ શરૂ છે, જ્યાં સીસી રોડના કામમાં લોટ પાણી લાગ્યા જેવું કામ થતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ રોડ 6 ઇંચ જેટલો ભરવાનો હોય તેમ અંદાજ છે, પરંતુ રોડ માત્ર 3 થી 4 ઇંચ ભરાઈ થતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। પરંતુ આ બાબતે તપાસ બાદ જ સત્ય બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે। હાલ આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને સરકારના લાખો રૂપિયાનો ગેરવ્યાજબી બગાડ થતો હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ સત્ય શું ત્યારબાદ સત્ય સામે આવશે જેવી ઉચ્ચ કક્ષાએથી તપાસ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે। ત્યારે માંગરોળના જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં જઈ અને તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા આજે તમામ કામ છે તેની ગુણવત્તા ઉપર તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને સવાલો પણ ઉઠાવી રહેવામાં આવ્યા છે। આપણે ક્યાં છે અને શું ચાલી રહ્યું છે? માંગરોળ નગરપાલિકાના બંબા હાઉસ સીડી બંબા હાઉસના અંદર સેનિટેશન ફાયર સેન્ટર છે ને ત્યાં છું હાલમાં। ત્યાં સેનિટેશન ફાયર સ્ટેશનના અંદર જે રોડ બને એના અંદર હું આવ્યો જ MIM શહેર પ્રમુખ માંગરોળ યુસુફભાઈ ચાંદ વચમાં, અને એક જગ્યાએ 4.5 ઇંચ છે, 3 ઇંચ છે, ખાલી બોર્ડર ઉપર 6 ઇંચ જેવો રોડ બતાવે છે। અને જ્યાં અહીંયા ઘાઘરા નાખી દીધા મારે આવવા પછી માથે પછી ખાલી સિમેન્ટનો માલ નાખી ના બતાવવા માંગે છે કે અમે સારું કામ કરીએ છીએ। એટલે આવા લાલી વેળે ચાલે છે। હું સુલેમાન પટેલ, AIMIM પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ માંગરોળ। આજે તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ મને જાણવા મળેલ કે માંગરોળના શાહપુર રોડ ઉપર ઉદ્યોગ અથવા તો નગરપાલિકાની જગ્યામાં ફાયર સ્ટેશન બને છે અને ત્યાં કે માંગરોળની અંદર અત્યાર સુધી જે કાંઈ પણ કામ થયા છે, પછી રોડ રસ્તા હોય કે ગટર હોય, ભ્રષ્ટાચારથી ખદબદતા કામ થયા છે અને હવે પછી અમારી પાર્ટી આવો ભ્રષ્ટાચાર સહન નહીં કરે અને જ્યાં પણ નબળું કામ થતું હશે ત્યાં અમે પોતે જઈ વિઝિટ કરી, ઉજાગર કરી અને સરકારશ્રીને આંખ ઉગાડવાનું કામ કરશું। જય હિન્દ।